વાતને સમાચારની કરીએ ગાંધીનગરથી વિગતો મળી રહી છે। દારૂની મહેફિલ માણતા 20ની ધરપકડ કરાઈ છે। શાંતિજમાં શ્રમદીપ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે। માનુસ દેસાઈના જન્મદિવસમાં ઉજવણી કરવામાં આવી દરમિયાન દારૂની મહેફિલ પણ થઈ। પેટ્રોલિંગ દરમિયાન પોલીસને માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા। મહેફિલમાં પકડાયેલા નબીરાઓ વેપારીઓના દીકરા હોવાનું સામે આવ્યું છે। પાર્ટીમાં દારૂના નશામાં રહેલા રાજકીય નેતાના દીકરાઓનો પણ સમાવેશ થાય છે। આરોપીઓ થલતેજ, બોડકદેવ, ગાંધીનગર અને ખંભાતના રહેવાસી છે। પોલીસે મોંઘી દારૂની બોટલ, લક્ઝુરિયસ કાર કબજે કરી છે। 21 મોબાઈલ ફોન, 7 કાર અને 89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મેહર સોની મારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। મેહર, પૂરી વિગત। ગાંધીનગરના સાંતેજ પાસે શ્રમદીપ ફાર્મ હાઉસમાં પોલીસે એક માહિતી મળી હતી કે દારૂની મહેફિલ ચાલી રહી છે। જેના આધારે સાંતેજ પોલીસે ત્યાં આગળ રેડ કરતા 20 જેટલા નબીરાઓ છે કે જે દારૂની મહેફિલ મારતા પકડાઈ ચુક્યા છે। માનુસ દેસાઈ નામનો આ જે યુવક છે કે જેની જન્મદિવસની પાર્ટીની ઉજવણી માં તે લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા। જો કે સાંતેજ પોલીસે 20 જેટલા જે નબીરાઓ છે તે લોકોની ધરપકડ કરી છે। પરંતુ આ જે નબીરાઓમાં રાજકીય નેતા એટલે કે કોંગ્રેસના શહેર પ્રમુખ શશિકાંત પટેલનો પુત્ર દેવ પટેલ પણ હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે। જો કે રાજકીય નેતાનો દીકરો હોવાથી અનેક વખત પોલીસે છોડી દેવા માટે પણ ઘણું દબાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। પરંતુ હાલ તો પોલીસે આ તમામ જે નબીરાઓના જે મોંઘી જે દારૂની બોટલો અને લક્ઝુરિયસ કાર છે તે કબજે કરી અને વધુ તપાસ શરૂ કરી છે। આભાર।